सूरत शहर कांग्रेस कमेटी ने रत्न कलाकारों के प्रति शोक व्यक्त किया। रत्नकर्ता हित रक्षक समिति के कार्यकर्ता मानगढ़ चौक पर एकत्र हुए। ज्वेलर्स सर्व पारी के हित में और मंदी के कठिन समय में हम आपके पोस्टर्स के साथ हैं और ज्वेलर्स के प्रति सहानुभूति रखते हैं। ये दिन भी गुजर जाएंगे, समय दो, जीवन अनमोल है, आत्महत्या कोई समाधान नहीं। कांग्रेस ने किया विरोध प्रदर्शन। कांग्रेस ने तरह तरह के नारे लगाते हुए रत्न कलाकारों को सांत्वना दी। इस समय हीरा उद्योग में मंदी का दौर चल रहा है। ज्वेलर्स की आत्महत्या के मामले भी सामने आते रहते हैं। तब कांग्रेस इस कठिन समय में रत्न कलाकारों के पक्ष में आई। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે। કે હાલ જે સમય ચાલી રહ્યો છે, મંદીનો સમય છે, એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે અને એના કારણે આર્થિક સંકળામણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે ત્યારે એને જોમ અને જુસ્સો આવે અને જે આ સમય છે, ખરાબ સમય છે, એ પણ આગળ જતા વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે, તમે નબળા નથી, આ સમય પણ વયો જશે, આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે અને આ પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। અને સાથે સાથે ખાસ કરી અને સરકારશ્રી પાસે પણ અમારી માંગણી છે કે જે રત્ન કલાકારો છે એની કોઈપણ જગ્યાએ નોંધણી કરવામાં નથી આવતી, તો બાંધકામ ઉદ્યોગમાં જે પ્રમાણે નોંધણી કરવામાં આવે છે રીતે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની જેમ રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે, તેમજ તમામ રત્ન કલાકારોને જે પણ કંપનીઓ છે તેની અંદર HRDના નિયમો મુજબ તેમને કામ અને તમામ પ્રકારના હકો આપવામાં આવે। અને ખાસ માંગણી કે જો કોઈ પણ જગ્યાએ લઠ્ઠાકાંડ થાય કે કોઈ દારૂ પીને મરી જાય તો તેને જે પ્રમાણે CM ફંડની અંદરથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, તો આજે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે તેનો પણ સર્વે કરવામાં આવે અને તેને પણ 4 લાખની સહાય આપવામાં આવે સરકાર તરફથી, એવી અમારી માંગણી છે। જી, મારું નામ ચેતન રાદડિયા, શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે, તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે। કારણ કે જે આ નફટ સરકાર, એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સ ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કંઈ આપતી નથી રહી, એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે, એટલે અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે।